તો વડોદરા શહેરમાં ગંદકી મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલરે રજૂઆત કરી છે। તો ગંદકી મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે, જેમાં બદામડી બાગ નજીક ગંદકી મુદ્દે કાઉન્સિલરે રજૂઆત કરી છે। તો દાંડિયા બજાર બદામડી બાગ પાસે ગટરનું પાણી કાસમાં છોડાયું અને ગટરનું પાણી કાસમાં છોડવામાં આવતા ગંદકી ફેલાઈ છે। ભારે દુર્ગંધથી રહીશો પરેશાન થયા છે। લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ। કોંગ્રેસ કાઉન્સિલર બાળુ સર્વે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, આ અંગે જાણ કરી છે। તો કાસની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી છે। તો ગટરનું ગંદુ પાણી કાસમાં છોડવાનું બંધ કરવાની પણ માંગ કરવામાં આવી। ફાયર બ્રિગેડ અને CCCC સેન્ટર નજીક જે ગંદકી વધી રહી છે, સાફ સફાઈની પણ ક્યાંક માંગ કરવામાં આવી છે। તો ક્યાંક પાણી ગટરનું જે છોડવામાં આવી રહ્યું છે તેને બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। ગાયકવાડી સમયની વરસાદી કાસ અમારા વિસ્તારમાં, એ કાસમાં આખા વિસ્તાર રાવપુરાથી ન્યાય મંદિર સુધી તમામ વિસ્તારનો વરસાદી પાણીનો જે નિકાલ થાય, એ કાસની અંદર આ તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈન વરસાદી કાસમાં છોડી દેવામાં આવી છે અને હજારો પરિવારો ત્યાં રહેતા હોય ને એમાં ગટરનું પાણી એટલું છોડી દીધું કે એક ફૂટ જેટલું પાણી ભરાઈ જાય, એટલી દુર્ગંધ મારે, બાજુમાં ઊભું ના રહેવાય, એટલા મચ્છરો થઈ જાય, લોકો ઘર બીમાર થઈ જાય। અને જે ગઈ વખત આ વરસાદી કાસમાં રોડ પરથી જતા બાઇક સવાર અંદર જતા રહેલા ને મરણ થઈ ગયેલું, કેમ કે પાણીનો ફોર્સ એટલો હોય, પાણી વધારે હોય, વરસાદ પડે ત્યારે એ જગ્યા પર જાળી લગાવી નથી, ખુલ્લી હાલતમાં છે। એટલે ફરી એવો કોઈ બનાવ ના બને ને જે આ વરસાદી કાસમાં ગટરનું પાણી છોડી દેવામાં આવ્યું છે એ વહેલી તકે બંધ કરી દેવામાં આવે ને જે જાળી ખુલ્લી રાખી છે એને બંધ કરે કે કોઈને નુકસાન ના થાય એવું ધ્યાન રાખીને વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ। એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે।